ઓકે, રોલ. મારું નામ ચૌધરી હેતવી મુકેશભાઈ છે. હું સેટ ટીસી કાપડિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ BA સેમિસ્ટર 3 માં અભ્યાસ કરું છું. મને અત્યારે 12 તારીખે જયદીપસિંહ જુનિયર એવોર્ડ વડે સન્માનિત કરવામાં આવે છે. મારે નેશનલ મેડલ અને નેશનલ જે અલગ અલગ કેટેગરી સિનિયર, જુનિયર, સબ જુનિયર તેમાં મેડલ પ્રાપ્ત કરેલો છે. તેના અનુસંધાનમાં મને ગુજરાત સરકાર દ્વારા જયદીપસિંહ જુનિયર એવોર્ડ આપવામાં આવ્યો છે. તેમજ મારું ઇન્ડિયન આર્મી આસામ રાઇફલ રેજિમેન્ટમાં પણ સિલેક્શન થયેલ છે. તે પણ મારા નેશનલના મેડલના આધાર પર મને જોબ મળી છે અને તે સ્પોર્ટ્સ કોટામાં છે. તો હું દેશ માટે લડીશ પણ અને રમીશ પણ. જે મેં આ જગ્યા પર પહોંચી છું તે માટે હું મારા ગુરુ મુકેશભાઈ રાઠવા તેમજ મને અહીં ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરવા માટે પરમિશન તેમજ પ્રોત્સાહન આપ્યું સુમન સર રાઠવા તેમજ મારા માતા પિતાનો તેમજ આ કોલેજનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. રોલ સાહેબ. ચૌધરી હેતવી સેટ ટીસી કાપડિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ બોડેલીના BSM 3 ગુજરાતી વિષયમાં અભ્યાસ કરે છે. તેઓ ટોટલ અત્યાર સુધીમાં 21 વાર રાષ્ટ્રકક્ષાની જુદી જુદી કેટેગરીની સ્પર્ધાઓમાં ભાગ લીધેલ છે. 21માંથી તેમણે 19 વાર બ્રોન્ઝ મેડલ, સિલ્વર મેડલ અને ગોલ્ડ મેડલ મેળવેલ છે. આ પરફોર્મન્સના આધારે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા તેમનું જયદીપસિંહજી જુનિયર એવોર્ડ માટે પસંદગી પામ્યા અને તારીખ 12 ઓગસ્ટ 2026ના રોજ જ તેમને એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે. ચૌધરી હેતવી અમારી કોલેજમાં જ્યારે આવ્યા ત્યારે એમણે વાત કરી કે આર્ચરીમાં સાહેબ મારે આગળ નીકળવું છે. આ કેમ્પસથી જ એમણે શરૂઆત કરી છે ચૌધરી હેતવીએ, અને અત્યારે અમે જોઈ શકીએ છીએ કે એમણે આટલા વર્ષો જે મહેનત કરી છે એનું પરિણામ મળ્યું છે. એ કોલેજ માટે, આ સંસ્થા માટે ખૂબ જ ગૌરવની બાબત છે. અને તેમણે આસામ ઇન્ડિયન આર્મીની અંદર આસામ રાઇફલ્સમાં પણ એમનું સ્પોર્ટ્સ કોટામાં સિલેક્શન થયું છે, જે એમના પરફોર્મન્સના બેઝ પર સિલેક્શન થયું છે, જે 5 સપ્ટેમ્બર 2026ના રોજ તેઓ ટ્રેનિંગમાં જનાર છે. મારું નામ સુમનભાઈ પી રાઠવા, પ્રોફેસર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ બોડેલી.